નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ના મારા કલેજાઓ અને વાર્ષિક પરીક્ષાઓ જ્યારે નજીક આવતી હોય અને ખાસ તમારે જ્યારે તૈયારીઓ કરવાની હોય અને એમાંય જ્યારે આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો વિદ્યાકુલ એક માત્ર સહારો છે ધોરણ 9 માટે. ત્યારે યસ વિદ્યાર્થીઓ, ધોરણ 9 ના વિદ્યાર્થીઓને સેક્શન ડી ના ગણિત વિષયના આઈએમપી આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થીઓ, આમ જોવા જાવ તો જનરલી શાળાએ શિક્ષકો છે પોતાની રીતે પેપર્સ બનાવતા હોય છે, બરાબર, પણ તેમ છતાં એમાંથી મોટા ભાગના ક્વેશ્ચન કે જે પૂછાવાના ચાન્સીસ હાઈ હોય એવા જે ક્વેશ્ચન છે એ હું આજે તમને આપવા જઈ રહ્યો છું. ક્વેશ્ચન્સ આપું છું. યસ વિદ્યાર્થીઓ, તમારી પાસે એની ગણતરી ઓલરેડી હશે. પ્રેક્ટિસ કરજો. ખાલી વિડીયો જોવાથી કશું નહીં થાય, મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં છો એનો મતલબ એવો નથી કે સાહેબ અમારે તો બોર્ડ આવતા વર્ષે છે. બોર્ડ આવી ગઈ એમ માનો ને, 9મું પૂરું થાય એટલે તરત 10માં આવી ગયા તમે બેટા. હું તો કહું દિવાળી પછીથી જ તમે 10માં એન્ટર થઈ ચૂક્યા છો, રાઈટ? સો યસ વિદ્યાર્થીઓ, હું તમને જે આઈએમપી આપવા જઈ રહ્યો છું સેક્શન ડી માટેના, એ ખાસ તૈયાર કરી લેજો. દાખલાઓ ગણીને પ્રેક્ટિસ કરી લેજો, જેથી કરીને તમને તકલીફ ન પડે. ઓકે છે? ઓલ સેટ છે? યસ વિદ્યાર્થીઓ, અને ખાસ જેણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લે. ચાલો શરૂઆત કરું એ પહેલા ખાસ ટોપર બેચ જે આપણી છે એ ધોરણ 10ની ટોપર બેચ છે. આ ધોરણ 10ની ટોપર બેચ જો તમે જોઈન કરો છો તો તમને ધોરણ 9ની ન્યૂ બેચ એકદમ ફ્રીમાં એક્સેસ મળે છે. ન્યૂ બેચમાં શું છે તો કે ધોરણ 10ને લગતા ટોપિક્સનું રિવિઝન કે જે સ્ટ્રોંગ બનાવશે તમારું 10મું ધોરણ, રાઈટ? તો યસ વિદ્યાર્થીઓ, ટોપર 2027 એટલે તમે જે આવતા 10મા ધોરણની જે એડમિશન લેવાના છો, બરાબર, ઓનલાઈન આપણે એપ્લિકેશનમાં ડે 1 થી ડેઈલી લેક્ચર લઈએ છીએ, ડેઈલી, અને ડેપ્થ કન્સેપ્ટ સાથે, 10માના ઊંડાણ પૂર્વકના કન્સેપ્ટ સાથે, રેગ્યુલર સેશન, ફૂલ સિલેબસ, ઇવન સાબિતીના દાખલાઓ સાથે બધું જ ભણાવીએ છીએ આપણી આ ટોપર બેચમાં. તો જો હજુ એડમિશન ન લીધું હોય તો એડમિશન લઈ લેજો. નંબર આપું છું એડમિશન માટેના, બરાબર. ખાસ આ નંબર 9924455400 આ નંબર છે એ ખાસ તમે નોંધી લેજો, બરાબર છે? ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. બોર્ડ પરીક્ષા 2027 તમે જ્યારે આપવાના છો એ ચેપ્ટર નંબર 6 નો આ દાખલો છે. XYZ 64 આપેલો હોય અને XY ને બિંદુ P સુધી લંબાવેલ હોય. એ બહુ સીધી વાત છે. XYZ ખાલી હિન્ટ આપતો જઈશું, આખો દાખલો તો નહીં ગણાવું, ઘણાને આવડતો હશે આમાં, એટલે ખોટો ટાઈમ નહીં આપણે લઈએ, બરાબર ને? XY ને બિંદુ P સુધી આમ લંબાવીએ, અહીંયા બિંદુ P સુધી લંબાવ્યો. આપેલ સૂચના પરથી આકૃતિ દોરી નાખી. જો કિરણ YQ એ અહીં રહ્યા YQ, બરાબર, એ આનો દ્વિભાજક છે, બરાબર ને? ZYP નો દ્વિભાજક છે. તો XYQ શોધો, XYQ શોધો, અને QYP નું માપ શોધો. આ આપણને 64 આપ્યા છે બેટા. 64 આપ્યા હોય તો આખો છે એ સરળ કોણ એટલે રેખિક જોડ બને. તો આ આખો કેટલો થાય? 180 માંથી 64 જાય એટલો, એટલે કે 116. અને આ એનો દ્વિભાજક છે એટલે 116 ના અડધા 58 થાય. આ કેટલો થાય તો કે 64 ને 58, 8 ને 4 12, 6 5 11 ને 12 એટલે 122 થાય. અને આ 58 ને વિપરીત કોણ જોઈએ છે ને, QYP નું વિપરીત કોણ, QYP નું વિપરીત કોણ એટલે 302. 360 માંથી 58 બાદ કરી નાખો, 302. દાખલો ખતમ. બહુ સરળ છે. યસ, આઈએમપી દાખલો છે. ત્યારબાદ આ પણ આઈએમપી દાખલો છે. આપેલા આકૃતિમાં જો AB સમાંતર CD, અહીંયા સમાંતર છે, ET લંબ CD છે, AB સમાંતર CD છે, બરાબર ને? ET લંબ ને આવે, EF લંબ CD આવશે, ટાઈપિંગ એરર છે. EF લંબ CD અને ખૂણો GED 126 છે. GED આ 126 છે, આ 90 છે, આ 36 થાય, આ આખો 126 છે તો યુગ્મકર્ણના નાતે આ 126 થાય, અને 126 છે તો 180 માંથી 26 બાદ કરી નાખો તો 54 થાય. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. 3 વસ્તુ જોઈએ છે, AG, GF અને FGE. મોસ્ટ આઈએમપી દાખલો છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો, રાઈટ? ક્લિયર છે? ઓલ સેટ? અવયવ આ છે બીજા ચેપ્ટરના દાખલાઓ, બરાબર. 3 ઘાત વાળો દાખલો મૂકી શકે. બીજું ચકાસવા વાળો, આ જો તમારે 4 માર્કમાં બની શકે કે મૂકી દે, 4 માર્કનો એક ક્વેશ્ચન છે એ આ દાખલો આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. મોસ્ટ આઈએમપી દાખલો છે, એમાં આ 4 માર્કમાં આવી જાય. બીજું 4 માર્કના દાખલામાં 2 માર્કના 2 ક્વેશ્ચન બનાવી શકે. 2 માર્કના 2 ક્વેશ્ચન મિક્સ કરીને 4 માર્કનો દાખલો બનાવી શકે
એટલે આપણે એના માટે પણ પ્રિપેર રહેવું. ઘણા એમ કે સાહેબ હવે તો આમાં 4 માર્કના દાખલા તો એટલા મોટા છે જ નહીં, પણ દીકરાઓ 2 માર્કના 2 સવાલ મૂકી દે, થઈ ગયા 4 માર્ક, હે ને? એટલે આપણે પૂરેપૂરા પ્રિપેર રહીશું, ગમે તે રીતે પૂછાય સાહેબ. અમારી બાયું હંમેશા ચડાવેલી જ રાખીશું સાહેબ, ગમે એ રીતે પૂછવાનું સાહેબ, છૂટ. અમારી તૈયારી કમ્પ્લીટ હશે સાહેબ, એમાં કાંઈ ઘટવા નહીં દઈએ, બરાબર ને? ક્યાં બોલતી પબ્લિક, હે ના? હા, તમને થોડોક અવાજ મારો થોડોક આમ તમને અજીબ આમ ફાટલ સ્પીકર જેવો લાગતો હશે. એનું કારણ છે હમણાં 10માની તૈયારીઓ તડામાર થઈ રહી છે, એટલે થોડું ગળાએ જવાબ દઈ દીધો. જો કે મારે હજી મારું ગણિતનું પેપર બાકી છે, એટલે મારે થોડું આની સાવચેતી રાખવી પડશે, હે ને? યસ, ખાસ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પણ વાર્ષિક પરીક્ષાની ભવિષ્યવાણી અને સૂર્યોદય આવવાનો છે. એટલે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો. ભવિષ્યવાણી અને સૂર્યોદય શું છે એ તમે ધોરણ 10માં પરચો જોઈ લીધો છે, અત્યારે જે ધોરણ 10માં પરીક્ષાઓ દઈ રહ્યા છે, બરાબર? એટલે ખાસ વિદ્યાર્થીઓ, તમારા તમે 9મા ધોરણમાં છો તો તમારી પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય આવવાની છે. સ્ટે ટ્યુન્ડ, હે ને? જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આ છે ચતુષ્કોણ. જો અહીંયા ખાસ હું તમને એક યાદી આપીશ કે જો તમારી સંસ્થામાં તમારા શિક્ષકે તમને સાબિતીના દાખલાઓ કરાવ્યા હશે તો તમારી વાર્ષિક પરીક્ષામાં આવશે. હવે જો તમને કરાવવામાં જ નથી આવ્યા તો નહીં પૂછાય, કદાચ પૂછાશે તો સાહેબ અમારે પેપર ઉપરથી આવે તો ચેન્જ કરાવી દેશે, વાંધો નહીં, બરાબર? હવે જરૂરી નથી કે દરેક જગ્યાએ સાબિતીના દાખલા થયા હોય, કોઈ શિક્ષકે ન પણ કરાવ્યા હોય, અને એની જગ્યાએ રાઈટ છે બેટા. છોકરાઓના આંકડાના દાખલામાં જો માથાકૂટ થઈ જતી હોય તો સાબિતીના દાખલામાં તો ક્યારે પલ્લે પડે, એટલે સમજી વિચારીને જ કદાચ ન કરાવ્યા હોય તો એની જગ્યાએ રાઈટ છે, બરાબર છે? યસ વિદ્યાર્થીઓ, ડન છે? તો આ એક આઈએમપી દાખલો છે. ત્યારબાદ આ બંને આઈએમપી દાખલા છે કે ભાઈ, યસ, આ બંને આઈએમપી દાખલા છે, બરાબર? આ આકૃતિ આની છે, જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ ABC માં B અને C ના દ્વિભાજકો એકબીજાને O માં છેદે છે. A અને O ને જોડો, સાબિત કરો કે યસ. આકૃતિ ના નાની નથી, આકૃતિ કંઈક બીજાની રહી ગઈ છે. જો કે આ ક્વેશ્ચન આઈએમપી જ છે. આ દાખલો છે, બહુ સિમ્પલ છે દાખલો. આના દ્વિભાજક અહીંયા O માં છેદે છે, હે ને? એટલે પેલા આ સમાન બાજુની સામેના ખૂણા સરખા થાય તો આ ખૂણા સરખા થાય, કારણ કે દ્વિભાજક છે તો એની સામેની બાજુ સરખી થાય, એટલે આ બે સરખી થાય. પછી આને જોડવાનું કે છે, આ સરખી છે, આ સરખી છે, અને આ સામાન્ય બાજુ, એટલે બાબા પરથી આ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય, એટલે ખૂણા એનો પણ આ દ્વિભાજક છે. બહુ સિમ્પલ દાખલો છે, બરાબર? ચલો નેક્સ્ટ. યસ, ખાસ મારે એ જાણ કરવાની છે બેટા, વાર્ષિક પરીક્ષા માટેના આપણે પેપર સેટ બનાવ્યા છે અને આ એનું સોલ્યુશન છે. પેપર સેટની સાથે ફૂલ સોલ્યુશનની બુક છે. જો આ નંબર આપ્યા છે 97 12 45 45, બેટા વાર્ષિક પરીક્ષા માટે તમે જો આ તૈયારી કરશો તો ખૂબ સારી રીતે તમે વાર્ષિક પરીક્ષામાં પરફોર્મ કરી શકશો. બધા જ વિષયના છો, ખાલી ગણિત નથી. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધું જ આમાં છે. એટલે ધોરણ 9નો વાર્ષિક પરીક્ષાનો પેપર સેટ આપણે બનાવ્યો છે અને એના સોલ્યુશન સાથે એ બુક બનાવી છે, એટલે તમારા માટે બહુ હેલ્પફુલ થવાની છે. આ નંબર આપ્યા છે. બીજું, સેક્શન એ ને મજબૂત કરવા માટે આપણે હેતુલક્ષીમાં પ્રહાર કરીને એક પીડીએફ બનાવી છે. બહુ નોમિનલ અમાઉન્ટ છે, પર પીડીએફ 59 રૂપીસ છે 9th સ્ટાન્ડર્ડ માટે. તો એ નીચે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં કે કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવી. એમાં ક્લિક કરશો, તમે તમારું ધોરણ અને વિષય સિલેક્ટ કરશો, પેમેન્ટ કરી દેશો, એટલે થોડી રાહ જોશો ને એટલે ઓટોમેટિકલી પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અને માનો કે પીડીએફ ડાઉનલોડ ન થાય, બરાબર, તો તમારે આ નંબર છે 98 244 52 772. આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી દેજો. શું? તો કે તમારા જીમેલમાં એક રિસિપ્ટ આવી હશે પેમેન્ટની. એ પેમેન્ટની રિસિપ્ટ છે ને આમાં વોટ્સઅપ કરી દેવાના, એટલે તમને આ પીડીએફ ઓટોમેટિકલી તમારા સુધી પહોંચી જશે, બરાબર? માનો કે ડાઉનલોડ ન થાય તોની વાત છે, બાકી તમારે ડાઉનલોડ નીચે લિંક આપી છે ત્યાંથી જ કરવાની છે. એ પ્રોસેસ કરશો એટલે ઓટોમેટિકલી તમારા ફોનમાં આવી જ જશે. પણ તેમ છતાં માનો ટ્રબલ થાય તો એ નંબર આપ્યા છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? કોન્ટેક્ટ ઇન ધ સેન્સ વોટ્સઅપ કરી શકો છો. શું? તો કે જીમેલ ઉપર જે રિસિપ્ટ આવી છે. ઓકે, ચાલો. સો યસ, આ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC, હે ને? AB સમાંતર DC, આ એનું મધ્ય બિંદુ હોય, આને સમાંતર હોય તો આ આનું મધ્ય બિંદુ થાય, આ આનું મધ્ય બિંદુ હોય, આ આને સમાંતર હોય તો પાછું આ આનું મધ્ય બિંદુ થાય, જે આપણે સાબિત કરવાનું હતું. અહીંથી હેલું જવાનું, ધીરે ધીરે છેડે સુધી પહોંચી જવાનું, લોજિક લગાડતું જવાનું. હવે જો આ તમને સાબિત કરાવ્યું હશે ને તો તમને તરત આવડી જશે.
તો તમને સિમ્પલ લોજિક આ સમજાઈ ગયું શું કહે છે સાહેબ. નિયમ એવો છે બેટા કે કોઈ પણ ત્રિકોણના કોઈ એક બાજુની મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો આ ત્રીજી બાજુને મધ્ય બિંદુમાં જ છેદે. એ જ નિયમ ત્રિકોણની કોઈ એક મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો આ ત્રીજી બાજુના આ જે ત્રિકોણની ત્રીજી બાજુની મધ્ય બિંદુમાંથી જ નીકળે. એટલે એફ છે ને એફ એ બીસી નું મધ્ય બિંદુ છે એવું સાબિત કરવાનું છે. થઈ ગયું. બહુ સિમ્પલ છે સાબિતીના દાખલાઓ, પણ જો એક વખત ભણ્યા હોય તો, બાકી જો નથી ભણ્યા તો તમારા માટે ટફ લાગશે. ભાઈ જો વિહાર સ્થાનમાં દોરેલા વર્તુળ પર રમત રમવા માટે રેશમા, સલમા અને મનદીપ. બરાબર, એટલે આ ખાસ મોસ્ટ આઈએમપી દાખલો. એટલે કે આમ જોવા જાવ તો પાંચમો અને છઠ્ઠો બંને દાખલા મોસ્ટ આઈએમપી જ છે. બેમાંથી એક તો હોય જ. બરાબર, ડન છે. સમાંતર રેખાઓ એલ, એમ અને એન ને છેદિકાઓ પી અને ક્યુ એવી રીતે છેદે છે. એલ, એમ અને એન રેખાઓ રેખા પી પર સમાન અંતઃખંડો એ બી અને બીસી કાપે છે. એ બી અને બીસી મતલબ આ એનું મધ્ય બિંદુ છે. સમજો, આ હમણાં સમજાવ્યું એ જ કન્સેપ્ટ, સેમ ટુ સેમ. આ એનું મધ્ય બિંદુ છે. ત્રણેય સમાંતર છે. બરાબર ને? પી અને ક્યુ એવી રીતે છે એલ, એમ, એન રેખાઓ રેખા પી પર સમાન અંતઃખંડો એ બી અને બીસી કાપે છે. ઓકે, જો એ બી અને બીસી કાપે છે. સાબિત કરો કે રેખા એલ, એમ અને એન રેખા ક્યુ પર પણ સમાન અંતઃખંડો ડીઈ અને ઈએફ કાપે છે. સમાંતર રેખાઓ છે ત્રણેય, તો આમાંથી પસાર થતી આને સમાંતર હોય તો આ જે ત્રીજી બાજુ છે, આ ત્રિકોણની ત્રીજી બાજુ એની મધ્ય બિંદુમાંથી જ છે. તે ઊંધો ત્રિકોણ દેખાય તમને, એના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. આને સમાંતર છે તો પછી આ પણ મધ્ય બિંદુમાંથી જ પસાર થાય. હમણાં જ કરાવ્યું એટલે બેમાંથી એક મોસ્ટ આઈએમપી છે. કાં તો ખાલી સમલંબ ચતુષ્કોણ આપી દે ને આ ત્રણેય સમાંતર રેખા, સેમ કન્સેપ્ટ. અને હા યસ વિદ્યાર્થીઓ, આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખો બેટા. વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 ટોપર. વાર્ષિક પરીક્ષાના છેલ્લા દિવસ સુધી અમે તમારી સાથે છીએ અને પછી તમારે મૂવ થઈ જવાનું છે આપણે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર, કે જે આપણી 10માની ચેનલ છે, ડેડિકેટેડલી 10માની ચેનલ છે. ત્યાં તમારે મૂવ થઈ જવાનું થશે. અત્યારે 9માની છે, 9માની સ્પેશિયલ ચેનલ છે, ત્યાં તમારે જોડાયેલું રહેવાનું છે. અમારે પણ 9માનો કન્ટેન્ટ આ ચેનલમાં જ આપવાનો છે. એટલે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. પણ હા, તમારા નાના ભાઈ બહેનો હોય અથવા તમારા મિત્રો હોય એને સજેસ્ટ કરજો કે અહીંયા ધોરણ 9 માટે પણ મહેનત થઈ રહી છે. બીજું, સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે આ છે ચેપ્ટર 8 ના મોસ્ટ આઈએમપી પ્રમેય. ચેપ્ટર 8 ના મોસ્ટ આઈએમપી પ્રમેય છે. સેમ વસ્તુ ચેપ્ટર નંબર 7. સમાન બાજુની સામેના ખૂણા સમાન સાબિત કરો અને સમાન ખૂણાની સામેની બાજુ સમાન સાબિત કરો. એટલે આ બંને પ્રમેય પણ મોસ્ટ આઈએમપી છે. એટલે બરાબર, આ 4 માર્કમાં પૂછાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય. આ છે પ્રમેય 8.1. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. મોસ્ટ આઈએમપી સવાલ છે આ 7 સ્ટાર ભાઈ. પ્રમેય 8.1 આ શું છે? પ્રમેય 8.1 7 સ્ટાર. 7 સ્ટાર પ્રમેય છે. 7 સ્ટાર પૂછાવાના ચાન્સીસ બહુ બધા હાઈ. ઓકે, ઓલ સેટ, ઓલ ક્લિયર, ડન છે. ચાલો, બગીચા વાળો યસ, હેરોનનું સૂત્રમાં 4 માર્કનો દાખલો 15, 11 અને 6. અર્ધ પરિમિતિ શું થાય? 15 ને 6 21 ને 32, એટલે s બરાબર 16 થશે. હે ને? s માઇનસ a એટલે 1, s માઇનસ b એટલે 5, s માઇનસ c એટલે 10. તો એ રીતે બરાબર. ત્યારબાદ જે આ દિવાલ વાળો છે ને મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી, અથવા મારી ભાષામાં કહું તો આ 7 સ્ટાર છે ભાઈ. 7 સ્ટાર. એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે થાય છે. બરાબર, 122 અને 120 મીટરની લંબાઈની દિવાલો છે.
જાહેરાત પ્રતિ વર્ષ ₹5,000 મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે, 3 મહિના માટે ભાડે લે છે. આ દાખલો છે, કરી નાખજો. તમારા વાર્ષિક પરીક્ષાના પેપરમાં દેખાશે 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 જ. 100%ની વાત છે. તમારા વાર્ષિક પરીક્ષાના પેપરમાં આ દાખલા વગર પેપર ના બને. બરાબર. અને યસ, વિદ્યાયાત્રા છે. આમ તો 10મા ધોરણનું રિઝલ્ટ હમણાં આવશે. રિઝલ્ટ આવડી જાય, સોરી. 10મા ધોરણની બોર્ડની પરીક્ષા 18 તારીખે પૂરી થાય છે. 19, 20, 21, 22 4 દિવસ અમે ગુજરાતમાં પરિભ્રમણ કરવાના છીએ. અમે આવવાના છીએ વિવિધ શહેરોમાં મળવા માટે. આમ તો 10મા ધોરણના વિદ્યાર્થીઓએ તો ફોર્મ ભરી દીધા છે, પણ તમે ભરી દેજો જો તમે મળવા આવી શકો એમ હોય તો. એક વખત ખાલી ફોર્મ તો ભરી દેજો, ધોરણ ને એ બધું સિલેક્ટ એમાં કરી લેજો. બરાબર. એટલે એમાં ખાસ તમે આ નીચે લિંક આપી છે, જેથી કરીને અમે તમને અપડેટ આપી શકીએ. ત્યારબાદ આ છે એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ ₹498.96 થાય છે. જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના ₹2 હોય તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટી, ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ. મોસ્ટ આઈએમપી. હવે તમને હું અત્યારે આ 4 માર્કમાં આપું. બની શકે કે ચેપ્ટર 11ના 2 માર્કના 2 ક્વેશ્ચનનો કોમ્બો બનાવી નાખે. એટલે હું તમને જે હજી સી અને બી વિભાગ સી ફોર ચેન્નઈ અને બી ફોર બેંગ્લોરના હજી આઈએમપી આપવાનો છું, તો એ પણ ખાસ જોજો. બની શકે કે હું અહીંયા 4 માર્કમાં આપું, બની શકે હું એલા 3 માર્કમાં આપું, બની શકે આમાં 4 માર્કમાં મૂકી દે. એ ટીચર્સની ચોઈસ છે. બરાબર છે, એ ટીચરની ચોઈસ છે. તો યસ વિદ્યાર્થીઓ, આ છે. ત્યારબાદ આલેખ એક હશે ને હશે, અને એમાંય લંબા લેખ હશે. સોરી, આવૃત્તિ બહુકોણ હશે. મોટા ભાગે કયો હશે? આવૃત્તિ બહુકોણ. મધ્ય કિંમત શોધવા વાળો આવૃત્તિ બહુકોણ. આ મોસ્ટ આઈએમપી છે. આવૃત્તિ બહુકોણ શું છે? અને સાવ પેપર સરળ કાઢવું હોય તો લંબા લેખ, અને એના ઉપરથી સવાલ આપી દે. ચાલો, એ અને બી. પેપરનું લેવલ થોડું પ્લસ કરવું હોય તો 2 બહુકોણ, 2 આવૃત્તિ બહુકોણ. લેવલ પ્લસ કરવું હોય તો 2 આવૃત્તિ બહુકોણ. આવૃત્તિ બહુકોણ હોટ ફેવરિટ છે ભાઈ બધા શિક્ષકોને. યસ વિદ્યાર્થીઓ, આ હતું સેક્શન ડી નું મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ, મોસ્ટ આઈએમપી દાખલાઓ. હવે આ ક્વેશ્ચન તમને મળી ગયા છે, એનો અર્થ એવો નથી ખાલી વિડીયો જોવાનો છે, દાખલાઓ પણ ગણવાના છે. આશા છે કે તમને હું મદદરૂપ થઈ રહ્યો હોઈશ, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.